ભગવાન ભગવાન આ વરસાદે ચેવો કાળો કેર કર્યો છે આ લીધેલી તમાકુ પલળી એટલે શું થાય હવે આ ખેડૂતો શું ભગવાન તારા શું ગુના કર્યા છે આવા તે તો તમને આવા દાડા બતાવી છે ઉભે કેમ કે એક તો છોકરાને લગ્ન આવી છે અને હવે એને હવે બધા ખર્ચા કરવા છે હું એ સમજ કાઢ્યો આ ખર્ચા બધા આવે કેમ કે તમાકુ તો બધી પલળી ગઈ છે મેણિયા લાવવાના પૈસા નહીં મારા ભાઈ એટલે હવે મેણિયા ઢોકવા પડે છે શું થાય હવે હવે તો આ જિંદગીથી હારી ગયો હું યાટી ગયો હું હવે તો એ ભગવાન જીરું વાય તું એમ ચરમી આવી તે ફેલ જોઈએ બટાકા સારો હતો એમાં ભાવ ના મળ્યો હવે આ 5 લાખ રૂપિયા ખર્ચો કરવાનો છે હવે આ લાખ રૂપિયાની મારી ખેતી સી નહીં હું શું કરવાનું હવે હું સમજ કાઢ્યો 5 લાખ રૂપિયા ભગવાન ભગવાન આમ થાય તો આ બેઠા ને હવે એ દવા દે કેમ ન્યાસું ગાડીને બેઠા છે યાર આમ થાય કેમ ન્યાસું ગાડીને બેઠા છો જેઠાલા શું તાવ બીજો આ છે શું ના રે તાવ બીજું કોઈ આવ્યો નહીં તો શું શું આ તમાકુ પલળી ગઈ એટલે ઓહો તમાકુ તો ઘણા ને પલળી કોઈ તમારે એકલું તો પલળી નાખ કોઈ ના પણ આ તો હવે એ સો પલળી જઈને લાવ 22 રૂપિયા હેડો સીઝન બીજન નાખો સાઈડમાં તમારી હવે 22 રૂપિયા ઓવે મારે પીવા જ આવું અડે હવે હાલ નહીં 22 રૂપિયા એટલે ચમ હાલ ના ઘેર ઘણા પડ્યા પૈસા તો તમારે તો કશું નહીં કેટલું બધું મારે સીઝન હું ફેલજી છે તો તમારે મજૂરી લવાય જ ના વકાત ના હોય તો ફિલાતા ને કહેતા જેઠાલાલ મળી જાય હોત પડતે પડતે મજૂરી આ તો હું હાર બીજા દાડે તમારે જે પૈસા લેવા આવ્યો હોવે લાવ કોઈ ગમે થાય મારા પૈસા તું છે હાલ મરો ને તો મોઢા મેળવા રૂપિયો નહીં મારા પાસે હું તો કોઈ કાલ મળતા ને તરત તરત મરી જાવ તો દાટી નાખશે મારા પૈસા પૂરેપૂરા જોઈ છોકી વાત છે તો હું ચોથ લાવું પૈસા તમે એમ કહેજો અત્યારે તો તારે જે વકાત ના હોય શું કોમ કરાવે કોઈ ના ફાયદા એટલે આ શેની માથાકૂટ કરો છો પૈસાની માથાકૂટ છે આવો વાત થઈ કેમ પૈસાની એટલે હું કાલ મજૂરી આવ્યો તો હોય ને તમાકુ ખચેરવા અને હવે કે મારે તમાકુ કોમશીન એટલે હું શું કરું મારે પૈસા દઉં 22 રૂપિયા આમ તો આલ્યો તાણી એની મજૂરી પૈસા નહીં હાલ મારા પાસે આજે આ શેમન લાવવાનો 1 રૂપિયો નહીં મારા પાસે એટલે પણ એવા હસી બહી કોક રૂપિયા કશું નહીં વાત યાર જૂઠું બોલ્યું હોય ને ઘણા પૈસા પડ્યા છે હોય જૂઠું બોલવાનું તો બાકી નહીં રાખતા યાર અલે હવારે આલી દઈએ હવે હવારે બાબા દી કોઈ મારો તો તરત પૈસા જોઈ સુખી વાત છે ઓય અમ તો આલજો હવારે ઓમ કાલે પમદાડ અલે હવા નીચે પેલી કરો છો હાલ ની કરો ને હોય તમે 2 દાડા ચેક કરી આલો હડો અલે પણ હાલ તો કે નહીં માર જોડે એમ નહીં કહેતા 2 દાડા નહીં તમે કીધું છે ને કાલ પૈસા હીરા ને આલો તો તમારે આવવા પડે સાક્ષી રહેવું પડે સુખી વાત છે હોય તો ઓય હારો લઈ જાય જો ઓય પૈસા વગર સાલે એમ નહીં પાછું કહી દઉં અને આવું કરવું હોય તો કોઈ હાથવા બાદવા જાતા નહીં કયો મારશે આ તો જેઠાલાલ હતા એમાં મારવાની વાત નહીં આવતી પૈસા તો મળી જાય તમે તાર જમવું હવારે આવજો ઓ પીવું તારામાં ચેક નો દાડો બગાડી બેસી જાય ભાઈ નહીં પૈસા શું ભિખારી વેડા કરે છે ત્યાં જિંદગી ખોટી જીવે હે આમ થઈ હા તમે તને ચો મેલો રૂપિયા શું કરો આ બધી હું સીઝન ફેલ ના જી મારે જો જીરું તો એમાં ચરમી આવી ગઈ એ ફેલજી એટલે બટાકા મારે કોઈ ભાવ આવ્યો ના અને ઘઉં પલળી છેલ્લે તમાકુ પલળી ગઈ અલ્યા પણ એવા તો આપણા જોડે હોય 22-23 રૂપિયા મજૂરી લાવે તેને તો હાલવા પડે કે કશું નહીં મારા ભાઈ હાલે આપણા છોકરાને પરિણામ 5 લાખ રૂપિયા તારે કાઢવાના હોય 1 રૂપિયા હાલ મારે તમે એમ કહો કે રૂપિયો પણ એ રૂપિયો નહીં હોય શું કરું તેમ હું યાટીને બેઠો આજ એટલે યાડી એટલે પૈસા ચોકથી મળી રહે ચોસ મળી ચોસ લાવવા એમ કહેજો એટલે ગામમાં કોઈને વાત કરવી પડે એમને ઘેર ને ઘેર તો કોઈ ના થાય કને વાત કરું હવે તમે કોઈ પૈસા વાળો હોય ને કો વ્યાજવા પૈસા હાલ છે અત્યારે એમને તો કોઈ નહીં હાલે વ્યાજવા પૈસા પણ કોણ હાલે પૈસા એક જણો હાલત છે વ્યાજવા પણ એ વ્યાજ લે ઘણું કેટલું લે એ તો મને નક્કી નહીં મેં તો લાયા નહીં કે ફેર તેમ ત્યાં ખો ગમે એટલું વ્યાજ લેતો હું ભર્યો પૈસા પણ પૈસા મને લવરાવ ખોક કરી પછી ટાઈમે પૈસા લે હાલવા પડશે ટાઈમે હાલ્યો ભાઈ પણ પૈસા લઈ હાલો હાલ જેમ કે મારા છોકરાને તો વિવાહ ઉભા રહ્યા છે વિવાહ ભલે કરવાના વિવાહ કરીને કોઈ તમે નાલ નહીં થઈ જાઓ આમ થઈ અને તમે હોઈ જાઓ પણ વ્યાજ તો કોઈ દાડો નહીં ઊંઘે વાત તો હા છે તમારે કેવી પણ પૈસા હાલ મારે બહુ જરૂર છે દાડો ઉગશે ને એ વ્યાજ ચડાઈ જાય એ તો હું મજૂરી કરીને હું એ પૈસા ભર્યો મજૂરી કરીને નહીં ટાઈમે ભરવા જ પડશે પૈસા વ્યાજ સુધી ભર્યો પણ હાલ કોક કરો તમે ગમે હાલ કરો આમ ભરી કહેતા હોય તો જ કહેજો પાછા હું ભરી કહેવાય બસ ભરી કહેવો ને તો કરું હલો કેટલે હતા
કેર છો એમ? હું વાતે બોલું. હવે થોડા પૈસાની જરૂર હતી. હવે વ્યાજ તમે લ્યો તો મને ખબર છે, પણ એને અવસર આવીને ઉભો રહ્યો છે ને પૈસાની હાલ ખૂબ જરૂર છે, એટલે પૈસા જોઈ. હાર હડો અમે આવો તો એ હા જહડો અહીંયા ઘેર ઘેર જવાનું હોય એ જઈને જ વાત કરો ને. લેવાડો. વાત આવો રા હોય અગલજી આવો ઓવે તું હોય ને લેવાથી પૈસા આમ થઈને. પણ કાકાને તો હું ઓળખતો નહીં વાત હું ઓળખું છું, તમે તારી ચિંતા નથી કરો. તમે ઓળખતા હતા પણ હું જ તમે સારી રીતે ઓળખતો નહીં. ઓ તમે તો હવે પૈસા વાળા છે એટલે ભૂલી જાય એમ. એટલે પૈસા વાળાની વાત નહીં, મારે કહે તઈ બગલા જેવા થઈને ફરો છો. બગલા જેવાય તો ના આવે તો ફરજ કે વાત કરી કે પાસે એ બગલા જેવા થઈ થઈને ફરો તેમ જ જોડે પૈસા નહીં. એમ તો હાવ કે એવું નહીં. કેટલા લેવાનું છે? આમ થઈ જેટલા લેવા છે 5 લાખ રૂપિયા. મારા ડાયરેક્ટ ઓળખ્યા વગર 5 લાખ રૂપિયા 5 લાખ તો જોઈ દે અવસર છે ને છોકરાને વ્યાજ એટલે તરત જોવી છે. હોય જ ને. તરત વાળી તરત તો પણ વાત એમ ના હાલું, કેમ કોઈક અડાણું મેળવું પડે. અડાણું એટલે શું મેળવું પડશે? ગમે ત્યાં જો એકદમ આ ટ્રેક્ટર મીચીને લઈ ગયો 2 લાખ રૂપિયા. એવું છે એમ. હોય આમ તો શું હાલ છો તમે? મારા ભાઈ કોઈ છે જ નહીં. હવે બધા અગીનો કે જમી કે જમી છે, દાગીના બીજું કોઈ નહીં. એવું છે એમ. ઓવે તો શેતર મેળવું પડશે અડાણું, બીજું શું? મેળ જવું. શેતર મેલચી વીકો. એ તો મેળવું પડે, પૈસા જોતા હોય બધું કરવું પડે. પૈસા ક્યાં મળશે? પૈસા તમારે જોતા હોય તાણ. અમને તરત જોઈ છે કે 2 દાડે ચીડ? તરત જ આવે ને. તરત લાવો જમીનના કાગળ, એક હાથે જમીન કાગળ ને એક હાથે પૈસા. કાગળ તો તરત તો ચો લઈને આ કેર લેવા જવું પડે. લેતા આવો, હું પોસ્ટ મિનિટનો વાયદો નહીં રાખું. પણ પૈસા મારા ટાઈમે પાછા નહીં આવી તો જમીન માર નામે કઈ નહીં આવી. આમ તો જો મેં શું કીધું તું અપલાય છે ને અપડાય છે, અપડાય છે. એમ ઉતાળું બોલો થોડું તો અભળાય એમ હોય નહીં. એ તો અપડાય છે બધું. શરમ ની ભરૂપાઈ ગતું પછી રોશો કે ગમે તે કરશો. એ તો હું તો પૈસા પાડી દઉં ગમે એ કરી ભાઈ. આપડે પાસે નિર્દય દિલ ના મોણા છે, દયા તો આવતી જ નહીં કોઈના ઉપર. ભરવા પડશે પાછા. પાડી દઉં. પૈ દે હેડો. તમે સાક્ષી છો? અમે તો સાક્ષી તો રહેવું જ પડશે ને તાર. નકી દાડા પર ઉડીને આવજો રા કે સગનજી આલો ફરી જઈને તમે હું નહીં આલું. ના ના એ તો ભરશે હેડો કોક કરીને ભરાવરા છે જોડે રે. એની મોટી રકમ નહીં ભાઈ, 5 લાખ રૂપિયા છે આ. ના ના ખબર છે એ તો. હાર હેડો તમે કાગળ બીજો લઈને આવો, પૈસાનું ઘર રેડી થઈ ગયું. પૈસા જ મળી જાય, પૈસાની ચાંદી ના પાડી તો ફોનમાં કીધું હોત તો હું આવી ગયો. હાર હેડો આમ થઈ હેડશે હવે આપણે. જોડો હું કાગળ લઈને પછી આપણે બે આવો. જાણ આવો છો? હમણાં આવો મોડા. આવો હમણાં. આજ આવો. તો આ તો ચાલશે ને તાર પૈસા એમ જોવી છે. હા થોડો આવો. એટલે આ તારી કાકાની વેલિડિટી પૂરી થઈ ગયેલી છે, મારે જોવું પડશે જમીન કાના નોમે છે. જો કાકા નોમે હશે તો છોકરો પરણી ગયો તો પતો મોન છે મારા 5 લાખ રૂપિયા આમાં પોણી જાય. એટલે આ તારી વાત જતા રે હડો આ બાજુ પાછા વાત કંદી કોક મારે અડાણું લેવું પડશે. શું દાતા મારે ધક્કા ખવડાવવા છે પૈસા વાળા, અમે તમે બીજું કરાવી છે ધક્કા ના કરાવી અમને કોઈ થોડા મફત 5 લાખ રૂપિયા મળે છે. ધક્કા ખાઈ જોતા હશે તો. છોકરો સાયકલ હમી આપજો પાછા. ઓવે એટલે કોઈ જેઠો કાવા નહીં દેખાણા હમણાં જે ઉતે ઉતે મેચ સાયકલ આ શું કરી તું મારા પાસે જો કે વાના ફાઇનલ નહીં બાઇક બીજું સારું છે. હારે જેઠા કાકાને ભાઈ ને તું આ શું કર્યું? આ તું શું કર્યું? મારા પગ ભાગવાનો વિચાર હતો એટલે કટ માર્યો. એટલે તારા બા આગળ કટ મારવાનો, મારા આગળ કટ બંધ ના મારવાનો. તો કોમું ચમ બોલે ને? કોમું ચમ બોલા જેઠા કાકાને તું કે? હમણાં થાપાઈ ના જો બોલ્યો તો સાયકલ ને બાયકલ ના કટકા થાય જો હેલા આઈડિયા તો મને એવું હોય તો પાછો કોમું બોલે ના બોલવાનું કહી ગયું. તારા કાકા ને તારા બા ને જેને હાડો એને હાડી લાવી ઉપર હેડો જો હાડો એક તો વોક મશીન તો પાછા કે મારા કાકા ને હાડી લાવું જાય
આઈ જા હવે આવે તો સાયકલ લઈને પાડતા કરે એમ કરે છે ને આ બધું પડીને પેલો દારૂ ના સડે ને એનું જ કારણ છે અને પેલા આમથી પૈસા ના લે અત્યારે આમ વગત બગાડ પણ આમ પૈસા લેવા જાય ને વળી પીધો અને હવે મને માતાને શોખ તો દારૂ પીધેલો હોય ને તો એની સાયકલ ને બાઇકલ એને ભાજી નાખો ભેગો પણ દવાઈ દો આમ થાની દવાઈ વાત કાકડી લાગી દીધો લાય આ વાત આ ચેટલો મોણા પેલો કહેવાય કેમ કે વ્યાજ લેવું અને ઉપરથી આ જમીનના કાગળ અલ્યા આમ થાય અમે પૈસા વાળા હોય ને એ આપણી પરિસ્થિતિ ના સમજી એને હોમેથી આવક હોય ને આપણા જોડે લેવાની લાલચ હોય ને એટલે કોક તો લીજ અડણું. એ વાત સાચી હો વાત હા વાત આ દુનિયામાં મારા જેવા કેટલા બાપ હશે આવા તે અવસર કરવા માટે પોતાની જમીઓ અડણી મેલી એને આમ વેચી મારી. સાચી વાત છે આમ થાય જેટલા નહીં એમને એમ જમી જતી રહી. ઓવે હવે વિવાહ તો કરવા જ પડશે ને છોકરાને. હવે તો પછી હવે શેલ્યો આશરો હતો મારે હવે આગળ જમીનનો લેવડો તો કાગળ આવતા હોય જમીન વળી પૈસા લેતા હોય. છોડો તા આમ થાય હા પૈસા ભરજો બરાહો ને મારે કોઈક દાડો પૈસા જોતા હશે ને તો એ કોમ નહીં કરે પૈસા નહીં હાલ. પૈસા તો હું ભરી દઉં ગમે કરી હું બીજા પૈસા ભરી દઉં બસ. કેમ કે આપણે ટાઈમે પૈસા આલેલા હશે ને તો કોઈક દાડો મળ્યા રહે. એ વાત સાચી તમારે કેવું